देश के प्रधानमंत्री नरेंद्र मोदी के सफल नेतृत्व को 24 साल पूर्ण हुए हैं, जिसके मद्देनजर विकास सप्ताह को राज्य में मनाया जा रहा है। तो विकास सप्ताह मनाने के भाग स्वरूप आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी के कॉन्फ्रेंस हॉल पर एक बैठक मिली थी। दरअसल म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस बैठक का आयोजन हुआ था, जिस दौरान वडोदरा शहर में विभिन्न सुविधाओं के मुद्दे में अधिकारियों के साथ विस्तृत में चर्चा की गई थी और इस बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ज्यादा जानकारी भी दी। સૌ પ્રથમ વિકાસ સપ્તાહના લીધે અલગ અલગ કામ તો ચાલી જ રહ્યા છે। એમાં જે રીતનું વાત થઈ હતી એમાં લોકાર્પણ કાર્યક્રમ, સ્વચ્છતાના ઉપર ભાર મૂકવાનું જે કાર્યક્રમો છે, સિટીઝન એન્ગેજમેન્ટ છે, શોપિંગ ફેસ્ટિવલ છે અને કલ્ચરલ એન્ગેજમેન્ટ છે, એ બાબતો તો ગઈકાલે અમે વાત કરી છે। એટલે આજે સાંજે જે વડોદરા સ્વદેશી વોકલ ફોર લોકલ શોપિંગ ફેસ્ટિવલનું ઇન્ટેક્સી સાથે મળીને અમે ઇનોગ્રેશન કરી રહ્યા છે અને રવિવાર સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપમાં એક કલ્ચરલ ઇવેન્ટ પણ સાંજે પ્લાન કરી છે। સોમવાર એક ઇનોગ્રલ કાર્યક્રમ, જેમાં લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અને સ્વચ્છતા ઉપર જે ચાલી રહ્યા છે ઝુંબેશ, એના ઉપર કામગીરી ચાલી જ રહ્યા છે અને આના પછી વન ઓફ ધોઝ ડેઝ અમે એક નાનું વોકેથોન મેરેથોનનું પણ પ્લાનિંગ કરી છે। બેઝિકલી વિકાસ સપ્તાહ અને અર્બન ડેવલપમેન્ટ યરના ભાગરૂપે આ બધું કરી રહ્યા છે। પણ આજે જે મિટિંગ ખાસ બોલાવવામાં આવી છે એ 3 મેજર વસ્તુઓ માટે છે। જે સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે, એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ, આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે, જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચ મિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટ મિક્સ પ્લાન્ટમાંથી કામગીરી કરી રહ્યા છે એને 5 ગુણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે। એટલે જે તે એરિયાઝના ઝોનલ એન્જિનિયર્સની રોડ કોન્ટ્રાક્ટ્સ છે એમને પણ અમે કીધું છે કે ARC કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો। સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સને જ્યારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ, એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મૂકવાનું કીધું છે। કારણ કે અમે જ્યારે રાઉન્ડ્સમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક વખતે, નોટ એવરી ટાઈમ, આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે, જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય। અને જે સેમ્પલ્સ આવે છે રોડ બનાવવા માટે, આ ખાડાઓ આવવાનું કારણ એ છે કે આનું ટેમ્પરેચર 128 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થવું જોઈએ, પ્લાસ્ટિક પ્લાન્ટનું ક્વોલિટી થવું જોઈએ, કેમ્પર આટલા હોવું જોઈએ, આટલા થિકનેસની મટીરિયલ હોવું જોઈએ। આ બધું ચેક કરીને જ એન્જિનિયરને ટેસ્ટ કરીને જ કરવાનું હોય છે। એટલે AAE હોય, DE હોય, XCNને આપણે ફિલ્ડમાં રહેવાનું કહે છે અને જ્યારે રોડ બનાવવા માટે પ્લાન્ટમાંથી પણ બેચેસ આવે છે એને પણ ચેક કરીને ટેમ્પરેચર ચેક કરવાનું પણ કીધું છે। ખાસ કરીને જે આપણા હોટમિક્સ પ્લાન્ટમાંથી સપ્લાય આવે છે એ આપણે ડિપાર્ટમેન્ટલ છે, તો ડિપાર્ટમેન્ટલ કામ સિવાય જે ARC કોન્ટ્રાક્ટ છે એનાથી તમે કામ કરશો તો મેક્સિમમ કામગીરી રીસર્ફેસિંગનું કામ, પેચવર્કનું કામ થઈ જાય। એના માટે આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવવામાં આવ્યું છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલાં પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે, પોટહોલ્સની પૂરું કરવાનું છે, જેટ પચર મશીનનું યુઝ કરવાનું છે, આના ઉપર ભાર મૂકવાનું કીધું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।